Hello students, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture. આ વિડિયો છે એ છે 7th સેમેસ્ટર મિકેનિકલ ડિગ્રીના સ્ટુડન્ટ્સ માટે, જેમાં પ્રોફેશનલ ઇલેક્ટિવ 4 તરીકે એક સબ્જેક્ટ આવે છે, એના સબ્જેક્ટ રિવ્યુ છે હું સમજાવીશ. જેમાં ટોટલ GTU એ 5 સબ્જેક્ટ ઓફર કરેલા હતા ઇલેક્ટિવ 4 માં, જેમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હતો. જો હજી પણ સિલેક્ટ ન કરેલો હોય અથવા એ વિડીયો ન જોયેલો હોય, મેં જે સમજાવેલું છે કઈ રીતે સિલેક્ટ કરો, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ આવશે, ખાસ જોઈ લેવું અથવા રિપીટ કરી દેવો જેથી કરીને આઈડિયા આવી જાય. હવે આ 5 સબ્જેક્ટમાંથી 99% સ્ટુડન્ટ્સે આ પહેલા 3 સબ્જેક્ટમાંથી જ કોઈ એક સબ્જેક્ટ છે એ સિલેક્ટ કરેલો હશે, કારણ કે 4th અને 5th સબ્જેક્ટ છે એ થોડોક ટફ છે. તો પહેલા 3 સબ્જેક્ટમાંથી કોઈ પણ રાખ્યો હોય કોઈ પ્રોબ્લેમ નથી, 3 સેમ જેવા જ છે. પણ છતાં પણ મોસ્ટ ઓફ કેસમાં સ્ટુડન્ટ્સે સેકન્ડ નંબરનો જે સબ્જેક્ટ છે ઓટોમેશન ઇન મેન્યુફેક્ચરિંગ એ સિલેક્ટ કરેલો છે, કારણ કે ઘણા બધા ટોપિક પણ રિપીટેડ ટાઈપ છે, થિયરિટિકલ સબ્જેક્ટ પણ છે અને સમજવામાં પણ ઇઝી છે. એટલે સેકન્ડ નંબરના સબ્જેક્ટને જોતા આજે હું એનો સિલેબસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું, જેમાં આજનો એ વિડીયો જે છે એ સબ્જેક્ટનો એ છે સબ્જેક્ટ રિવ્યુ રિલેટેડ. મીન્સ 7th સેમેસ્ટર મિકેનિકલની અંદર ઓટોમેશન ઇન મેન્યુફેક્ચરિંગ સબ્જેક્ટમાં આજે હું સબ્જેક્ટ રિવ્યુ તમને સમજાવવા જઈ રહ્યો છું. તો GTU પ્રમાણે જે સબ્જેક્ટની ડિટેલ્સ છે એ સમજાવતા પહેલા આ સિલેબસ શું કામ છે એ તમને ઓફર કરવો જોઈએ અથવા આપણે શીખવો જોઈએ. બીકોઝ તમે જો 6th સેમેસ્ટરમાં કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ અથવા કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન સ્ટડી કરેલું હોય તો તમને ખબર છે મેન્યુફેક્ચરિંગમાં પ્લાનિંગ છે, ડિઝાઇન છે, પ્રોડક્શન છે, માર્કેટિંગ છે, આ બધું અત્યારે ઓટોમેશન છે એની અંદર જોતું છે. શું કામ? કારણ કે માર્કેટની અંદર ડિમાન્ડ વધતી જાય છે, કોમ્પિટિશન એ રીતની બિલ્ડઅપ થઈ છે કે પ્રોડક્ટિવિટી વધારવી પડશે, અને પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે ઓટોમેશનની જરૂર પડે છે, સમ એડવાન્સમેન્ટની જરૂર પડે છે, જેથી કરીને એ પોસિબલ છે. એટલે આ સબ્જેક્ટ છે એ સ્ટુડન્ટ્સને જો મેન્યુફેક્ચરિંગ ફિલ્ડ વિશે નોલેજ મેળવવું હોય તો અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે કયા કયા ઓટોમેશન અવેલેબલ છે, એમાં તમે શું ઇમ્પ્રૂવ કરી શકો છો જેથી નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકો, એના માટે આ સબ્જેક્ટ છે એ શીખવાનો છે. હવે વાત કરીએ આપણે GTU ડિટેલ્સની. સબ્જેક્ટ ડિટેલ્સ મીન્સ કે રૂબ્રિક્સ, જેમાં GTU એ ડિફાઇન કરેલું છે કે 3 લેક્ચર્સ એન્ડ 1-2 hours લેબ પર વીક, અને એની ટોટલ ક્રેડિટ છે 4, જે મેઇન SPI કેલ્ક્યુલેશનમાં તમે કન્સિડર કરવાની છે. એના જે ટોટલ એક્ઝામિનેશન માર્ક્સ છે એઝ યુઝ્યુઅલ મોસ્ટ ઓફ જે હોય છે એ જ છે 150, જેમાં 4 કમ્પોનન્ટ છે, જેમાં મિડ 30 માર્ક્સનો, જેમાંથી 12 પાસિંગ છે, 30 માર્ક્સના વાયવા રહેશે, એક્સટર્નલ વાયવા હશે. જો કોરોના ના હોય તો એક્સટર્નલ ફેકલ્ટી આવી શકે છે, નહીંતર પછી એઝ યુઝ્યુઅલ હમણાં લાસ્ટ યરથી જે ચાલે છે એ પ્રમાણે ઇન્ટરનલ ફેકલ્ટી લેશે, પણ 15 માર્ક્સ એના પાસિંગ છે. ઇન્ટરનલ છે 20 માર્ક્સ, જેમાંથી 10 માર્ક્સ પાસિંગ છે, અને એક્સટર્નલ GTUની એક્ઝામ છે એ 70 માર્ક્સની રહેશે, જેમાંથી 23 માર્ક્સ પાસિંગ છે. તો આ રીતે પહેલા સબ્જેક્ટ ડિટેલ્સ છે એ સમજાઈ ગઈ છે. હવે આપણે વાત કરીએ સબ્જેક્ટ ઇઝી છે, મીડિયમ છે કે હાર્ડ. તો સબ્જેક્ટ છે ને એ મોસ્ટ ઓફ થિયરી બેઝ છે, પ્લસ અમુક ટોપિક રિપીટેડ છે, અને ફરી પાછો આખો સિલેબસ આપણા પ્લેલિસ્ટમાં અવેલેબલ પણ હશે. એટલે એવું કહી શકાય કે આ સબ્જેક્ટ છે ઓવરઓલ મીડિયમ ટાઈપ ઓફ સબ્જેક્ટ છે. અને હવે તમને એના વિડીયોઝ બધા મળી રહેશે, એટલે ગટ્ટુભાઈની જેમ તમે પણ ખુશ રહી શકો છો. હવે વાત કરીએ ન્યુમેરિકલ એન્ડ થિયરી રેશિયો, કે આ સબ્જેક્ટમાં થિયરી કેટલા માર્ક્સની આવી શકે છે અને ન્યુમેરિકલ કેટલા માર્ક્સના. તો જે પ્રમાણે ટોપિક્સ રાખેલા છે સિલેબસમાં એ પ્રમાણે કહી શકીએ કે 80 to 90% થિયરી એન્ડ 10 to 20% ન્યુમેરિકલ હશે. એટલે કે મોસ્ટ ઓફ થિયરી બેઝ જ ક્વેશ્ચન હશે, જેમાં 70 માર્ક્સની વાત કરીએ તો 56 થી 63 એટલે કે 56 to 63 માર્ક્સનું તમે થિયરીવાળા ક્વેશ્ચન લખી શકો, અને 7 to 40 માર્ક્સના જ ખાલી ન્યુમેરિકલ તમારે અટેમ્પ્ટ કરવા પડે, એટલે કે પાસિંગ છે એ ખૂબ ઇઝી થઈ જશે. હવે લાસ્ટ પેપરમાં રિયલમાં આ રીતે થિયરી અને ન્યુમેરિકલ પૂછાણા હતા, તો એનો કોઈ રિવ્યુ અવેલેબલ નથી, કારણ કે ફર્સ્ટ ટાઈમ તમને ઓફર થયેલો છે. એટલે આ જે છે લાસ્ટ પેપર રિવ્યુ એ ગટ્ટુભાઈ પણ કહે છે કેવી રીતે આપી શકીએ. ઓકે, હવે વાત કરીએ કે આ સબ્જેક્ટનું GTUનું રિઝલ્ટ છે એ કેવું આવી શકે છે. તો એની માટે આપણે પ્રીવિયસ GTU રિઝલ્ટ જોઈએ ને તો અંદાજો આવે, પણ પ્રીવિયસ GTUનું રિઝલ્ટ અવેલેબલ જ નથી, કારણ કે ફર્સ્ટ ટાઈમ સબ્જેક્ટ છે. પણ ડોન્ટ વરી, આ પ્લેલિસ્ટ જે છે એમાં રેગ્યુલર વિડીયો આવતા જ હશે, એને ફોલો કરો, હું કહું એ પ્રમાણે પ્રિપરેશન કરો, તો આ સબ્જેક્ટમાં
આપણા પ્લેલિસ્ટને ફોલો કરવા વાળા એક પણ સ્ટુડન્ટ ફેલ થશે નહીં, 100% જીટીયુ રિઝલ્ટ આવશે. રેડી? હવે વાત કરીએ સિલેબસ. તો સિલેબસમાં ફર્સ્ટ ચેપ્ટર છે એઝ યુઝ્યુઅલ ઇન્ટ્રોડક્શન છે, એની અંદર ઓટોમેશન રિલેટેડ અમુક પ્રોપર્ટીઝ, અમુક ડેફિનેશન, અમુક એના લેવલ્સ, ટાઈપ્સ બધું આવશે. ટોટલ જે પેપરની વાત કરીએ તો 119 માર્કનો પેપર હોય છે, 119. ઓપ્શનના માર્ક્સ પણ તમે જો કેલ્ક્યુલેટ કરો તો 119 માંથી ટોટલ 11 to 14 માર્ક્સનું ફર્સ્ટ ચેપ્ટરમાંથી છે, અને એ પાછું ફર્સ્ટ ક્વેશ્ચનમાં જો એટલે કમ્પલસરી ટાઈપ હશે, એટલે એ તમારે પ્રિપેર કરવાનું છે. સેકન્ડ ચેપ્ટર છે ગ્રુપ ટેકનોલોજી, જે 14 to 17 માર્ક્સ રહેશે 119 માંથી. જે ઓલરેડી ઘણા કેમ સબ્જેક્ટ 6 માં રાખેલો હોય 6 સેમમાં, તો એને આ સબ્જેક્ટ ચેપ્ટર્સ આવી ગયેલું હોય છે, એટલે એને થોડુંક રિપીટેડ ટાઈપ છે. ઓલરેડી એમાં ટોપિક્સ જે આવે છે, કોન્સેપ્ટ એ સમજાયેલા છે. થર્ડ જે ચેપ્ટર છે એ છે ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. અગેઇન 6 માં કેમમાં આવી ગયું હતું. આવી ગયું એક નો આવી ગયું એક, ડોન્ટ વરી, કોઈ ચિંતા ન કરો, આમાં તમને પહેલેથી બધું સમજવા મળશે જ. એનું વેઇટેજ છે એ ઘણું વધારે છે, 18 to 20 માર્ક્સનું 119 માંથી. ફોર્થ છે એ છે ન્યુમેટિક એન્ડ હાઇડ્રોલિક સિસ્ટમ ડિઝાઇન. જો તમે ફિફ્થમાં ઓએચપી ઇલેક્ટિવ તરીકે કંટ્રોલની જગ્યાએ સિલેક્ટ કરેલો હોય તો આ ચેપ્ટર પણ તમે સ્ટડી કરી ગયેલા હશો, જે 14 to 17 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. ફિફ્થ ચેપ્ટર છે ઇન્ડસ્ટ્રીયલ રોબોટિક્સ એન્ડ મેકાટ્રોનિક સિસ્ટમ, એટલે કે રોબોટ અને રોબોટના યુઝથી મિકેનિકલ પ્લસ ઇલેક્ટ્રોનિક્સ કઈ રીતે કમ્બાઈન થઈ શકે એના કોન્સેપ્ટ સાથે આ ચેપ્ટરનો પોર્શન છે એ 14 to 17 માર્ક્સનું પૂછાઈ શકે છે. સિક્સ ચેપ્ટર છે ઓટોમેટેડ મશીનરીઝ, એટલે કે આખું એક કંપની કે ડિપાર્ટમેન્ટને ટોટલી ઓટોમેટેડ કઈ રીતે કરવી એના રિલેટેડ ટોપિક્સ છે આમાં આવશે, જેનું વેઇટેજ 11 to 14 માર્ક્સનું છે. 7 છે મોડ્યુલર ઓટોમેશન ડિઝાઇન, એટલે કે હવે ઓટોમેશન છે એ તમારે કોઈ કંપનીમાં ડિપાર્ટમેન્ટમાં તમારે આપવું હોય તો એની આખી ડિઝાઇન કેવી રીતે કરવી, જેનું વેઇટેજ છે 14 to 70 માર્ક્સ. અને લાસ્ટ છે ઓટોમેશન ઇકોનોમી, એટલે કે હવે કેલ્ક્યુલેશન કરવું પડે કે કેટલા મશીનરીઝ, કેટલા ઓટોમેશનની કેટલી પ્રાઇસ થાય છે, જેથી કરીને એ આગળ જતા ફાયદાકારક થશે કે નુકસાનકારક. તો એ બધા જે છે કેલ્ક્યુલેશન વાઇઝ સમરી 11 to 14 માર્ક્સની જીટીયુ અંદર 119 માંથી આવશે. એટલે તમે બધાના વેઇટેજ જુઓ તો સેમ જેવા જ છે, એટલે બધા ચેપ્ટર્સ થી આમ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે, છતાં પણ ફ્રોમ માય એક્સપિરિયન્સ એન્ડ ધ માર્ક વેઇટેજ આપણે એવું કહી શકીએ કે મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ છે અમુક છે જે તમારે કરવા જોઈએ પહેલેથી, જેમાં તમને બધાને ગટ્ટુભાઈની જેમ પણ ઇન્ટરેસ્ટ છે, એટલે તમે પણ રિક્વેસ્ટ કરી રહ્યા છો. તો આપણે આઈએમપી ચેપ્ટર્સ જોઈ લઈએ. સૌથી પહેલા તમારે કરવાનું છે એફએમએસ, ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, વેઇટેજ વધારે છે, ઇઝી ચેપ્ટર છે. ફોર્થ છે ન્યુમેટિક અને હાઇડ્રોલિક સિસ્ટમ ડિઝાઇન, મીડિયમ ટાઈપ છે, ઇઝી પણ નથી, ટફ પણ નથી, પણ વેઇટેજ વધારે છે એટલા માટે. ફિફ્થ ઇન્ડસ્ટ્રીયલ રોબોટિક્સ એન્ડ મેકાટ્રોનિક સિસ્ટમ. 7 મોડ્યુલર ઓટોમેશન ડિઝાઇન. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન જે કમ્પલસરી છે, વેઇટેજ નથી ખાસ, પણ એ ફર્સ્ટ ક્વેશ્ચનમાં આવે છે એટલે એના વગર છૂટકો નથી. આ 5 ચેપ્ટર કરો એટલે પાસ થવાની ગેરંટી, પણ પાસિંગ કરતાં પણ થોડાક વધારે સારા માર્ક્સ લાવવા હોય તો એક હજી ચેપ્ટર એડ કરી દઈએ, ગ્રુપ ટેકનોલોજી, જે તમે કરી શકો છો. આ 6 ચેપ્ટર વ્યવસ્થિત કરો તો સારામાં સારા માર્ક્સ આવશે, પણ છતાં બહુ સારા માર્ક્સ કે પૂરા માર્ક્સ લાવવા હોય તો આખો સિલેબસ પ્રિપેર કરવો. આખો સિલેબસ પણ ઇઝી છે એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. હવે વાત કરીએ બુક્સની, તો સૌથી પહેલી એની અંદર બુક્સ છે ઓટોમેશન, પ્રોડક્શન સિસ્ટમ એન્ડ કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ બાય માઇકલ પી ગ્રુઅર, પિયર્સન એજ્યુકેશન. સૌથી બેસ્ટ બુક છે આ સબ્જેક્ટ માટેની, જેમાં જીટીયુ સિલેબસ પણ આ રીતે જ આ બુકને ફોલો થતો હશે, એટલે ડોન્ટ વરી. સેકન્ડ બુક છે એ છે પબ્લિશિંગ હોમ અમદાવાદનો, જેમાં હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ છે એ પોર્શન તમે કન્સિડર કરી શકો છો, જે આ પિયર્સનમાં નહીં હોય એટલા માટે આ બુક છે એ રેફરન્સ બુક તરીકે લેવાની. થર્ડ છે એ છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એન્ડ રોબોટિક્સ બાય A.K. ગુપ્તા એન્ડ S.K. અરોરા, લક્ષ્મી પબ્લિશિંગ પ્રાઇવેટ લિમિટેડ. આ બુક્સ છે ઓટોમેશન રિલેટેડ જ છે, પણ એની કરતાં માઇકલ પી ગ્રુઅર છે એ સારી રહેશે. તો આઈ હોપ આ સબ્જેક્ટ રિવ્યુ હતો. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય, લગભગ બધું સમજાઈ ગયું હોય છે, કેટલા માર્ક્સના કયા ચેપ્ટર્સ છે, કેવી રીતનું હોઈ શકે છે, થિયરી, ન્યુમેરિકલ એન્ડ ઓલ થિંગ. હજી પણ આ સબ્જેક્ટ રિલેટેડ કે કોઈ પણ સેમેસ્ટરમાં કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ ક્વેરી છે, then you can contact us on any platform of GTU studies like Instagram, mail ID, Telegram, Facebook page or any video of YouTube channel. ઓકે, તો અમે કોઈ પણ ક્વેરી આવશે તો એનો વિધિન અ શોર્ટ ટાઈમ છે એ પ્રોબ્લેમ સોલ્વ કરીને ટ્રાય કરશું સોલ્વ કરવાની. ઓકે,
તો આઈ હોપ તમને આ રિવ્યૂ છે એ સમજાણો હોય છે. તો રિવ્યૂને લાઇક કરજો, શેર કરજો 7 સેમેસ્ટર મિકેનિકલના બધા સ્ટુડન્ટ સાથે, કારણ કે આ રિવ્યૂ જાણવો ખૂબ જરૂરી હોય છે સબ્જેક્ટ સ્ટાર્ટ કરતા પહેલા. સો શેર ઇટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.